વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 6.5 એનો ક્વેશ્ચન નંબર 24 અને 25 ડિસ્કસ કરીશું. આ પણ કૂટ પ્રશ્ન છે, વર્ડ પ્રોબ્લેમ, જેને તમારે ખૂબ જ ધ્યાનથી સમજવો જોઈએ. શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 24. ક્વેશ્ચન નંબર 24 આ પ્રમાણે છે. Show that the right circular cone of least curve surface and given volume has an altitude equal to √2 times the radius of the base. એટલે આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે તમારી પાસે એક કોન છે, રાઈટ સર્ક્યુલર કોન છે, એનું વોલ્યુમ તમને આપી દીધું હોય તો એની જે કર્વ સરફેસ છે, વક્ર સપાટી, એનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ કર્વ સરફેસ એ જ્યારે લિસ્ટ થશે, મિનિમમ થશે, ત્યારે આ કોનની જે હાઈટ છે h એ કોનનો જે બેઝ છે એની રેડિયસ કરતા √2 ટાઈમ્સ થશે. એટલે કે h ઇઝ ઇક્વલ ટુ √2r જ્યારે થશે ત્યારે આ જે કોન છે એનો જે કર્વ સરફેસ છે એનો એરિયા મિનિમમ થશે એવું આપણે પ્રૂવ કરવાનું છે. ફરી એકવાર તમને કોન આપેલો છે, કોનનું વોલ્યુમ આપેલું છે, વોલ્યુમને હું v નામ આપું તો v કોન્સ્ટન્ટ છે એવું કહી દીધું છે. વોલ્યુમ ઇઝ ગિવન વોલ્યુમ, બરાબર. એટલે કોન ક્વેશ્ચનની અંદર તમને એક કોન આપ્યો છે જેનું વોલ્યુમ ગિવન, જેને હું v નામ આપું તો v ઇઝ અ કોન્સ્ટન્ટ એવો અર્થ થાય. હવે આપણે પ્રૂવ શું કરવાનું છે? તો જ્યારે h ની વેલ્યુ √2 into r બનશે ત્યારે આ જે કોન છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ કર્વ સરફેસ મિનિમમ થશે એવું આપણે પ્રૂવ કરવાનું છે. એટલે કે જ્યારે કોનનો કર્વ સરફેસનો એરિયા મિનિમમ થશે ત્યારે h ઇક્વલ ટુ √2r રિલેશન બનવું જોઈએ એવું આપણે પ્રૂવ કરવાનું છે. બરાબર. ક્વેશ્ચન સમજીશું એમ વધારે આઈડિયા આવશે. શરૂ કરીએ. તો કોન છે તો કોનમાં બેઝની જે રેડિયસ છે એ હું સ્મોલ r લઈ લઉં, સ્મોલ r, અને એનો જે એલ્ટિટ્યુડ છે, હાઈટ, કોનની હાઈટ, એને હું h લઈ લઉં. એટલે શરૂઆત આપણે ત્યાંથી કરીશું. કન્સિડર r and h be the radius and the height of the cone respectively. બરાબર. એટલે ગુજરાતી મીડિયમ વાળા આ રીતે લખશે કે ભાઈ શંકુના પાયાની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે. Thus the volume v of the cone is given. તમને વોલ્યુમ આપી દીધું છે, એનો મતલબ v એ ફિક્સ વેલ્યુ કહેવાય. બરાબર. કારણ કે ગીવન છે તો v ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર. હવે આમાં r અને h અનનોન છે એટલે આપણે શું કરવું પડે? બેમાંથી એકને ફોર્મ્યુલા બનાવવી પડે. તો હું h ને ફોર્મ્યુલા બનાવું તો આ 3 સામે મલ્ટીપ્લાય થશે અને પાઈ r સ્ક્વેર ડિનોમિનેટરમાં જશે એટલે h ઇઝ ઇક્વલ ટુ મળશે 3v upon pi r square. 3v upon pi r square. આ h અને r વચ્ચેનું રિલેશન શોધ્યું આપણે. હવે આપણે કોનનો કર્વ સરફેસ એરિયા મિનિમમ લાવવાનું છે તો એ આપણા માટે ફંક્શન થશે. કોન એનો કર્વ સરફેસ એરિયા મિનિમમ લાવવાનું છે. બરાબર. અને આપણા માટે ફંક્શન થશે. હવે જ્યારે તમે કર્વ સરફેસ એરિયા શોધશો ત્યારે એની સ્લેન્ટ હાઈટ
એની સ્લેન્ટ હાઇટની જરૂર પડશે, જેને હું એલ નામ આપું, ત્રાસી ઊંચાઈ, એની જરૂર પડશે. અને આ પાયથાગોરસ પ્રમાણે એની વેલ્યુ થશે L ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. ક્લિયર? તો હવે આપણે ફંક્શન બનાવીશું કર્વ સરફેસ એરિયા ઓફ કોન. બરાબર, શરૂ કરીએ. ચલો આગળ ધ્યાનથી જોજો. So the surface area S of the cone is given by S is equal to formula છે pi r L, where L is the slant height, ત્રાસી ઊંચાઈ. L એ ત્રાસી ઊંચાઈ છે. અને પિક્ચરમાં મેં બતાવ્યું L ની વેલ્યુ શું હતી, તો અંડર રૂટ r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર, એટલે પાઈ r ઇન્ટુ r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. પણ h ની વેલ્યુ આપણી પાસે છે 3b અપન પાઈ r સ્ક્વેર, જે આપણે આની અંદર શિફ્ટ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ s ઇઝ ઇક્વલ ટુ પાઈ r ઇન્ટુ અંડર રૂટ r સ્ક્વેર પ્લસ 9v સ્ક્વેર અપન પાઈ સ્ક્વેર ઇન્ટુ r રેઝ ટુ 4. હવે આને એલસીએમ લઈએ આપણે, તો પાઈ r ઇન્ટુ અંડર રૂટ પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 પ્લસ 9v સ્ક્વેર અપન પાઈ સ્ક્વેર r રેઝ ટુ 4 નું સ્ક્વેર રૂટ નીકળશે પાઈ ઇન્ટુ r સ્ક્વેર. તો આ પાઈ r અહીં કેન્સલ થશે, એટલે હવે તમને ફંક્શન મળ્યું અંડર રૂટ પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 પ્લસ 9v સ્ક્વેર અપન r. આ પ્રમાણે ના લખવું હોય આ રીતે લખો તો પણ ચાલે. ક્લિયર? હવે આપણે આનું ફર્સ્ટ ડેરિવેટિવ કરીશું. આ ફંક્શન થઈ ગયું. હવે આપણે આનું ફર્સ્ટ ડેરિવેટિવ કરીશું. તો ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ તો therefore ds by dr is equal to a ડિવિઝન રૂલ આવશે, એટલે ડિનોમિનેટરમાં ડિનોમિનેટરનો સ્ક્વેર એટલે r સ્ક્વેર, પછી r એઝ ઇટ ઇઝ ઇન્ટુ, હવે આ રૂટનું ડેરિવેટિવ કરીએ તો 1/2 અંડર રૂટ પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 પ્લસ 9v સ્ક્વેર, અને રૂટની અંદરનું ડેરિવેટિવ કરીશું તો આનું 0 થશે અને આનું થશે 6 પાઈ r સ્ક્વેર r રેઝ ટુ 5, 6 પાઈ સ્ક્વેર r રેઝ ટુ 5. આ રીતે, કારણ કે 6 આગળ આવે એક પાવર ઓછો થાય એટલે 6 પાઈ સ્ક્વેર r રેઝ ટુ 5 માઇનસ, હવે રૂટ એઝ ઇટ ઇઝ, ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરનું ડેરિવેટિવ એટલે r નું r રિલેટેડ 1 થશે. આ પ્રમાણે. ક્લિયર? ચાલો હવે અહીં આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આ 2 અહીં કેન્સલ કરીએ આપણે, તો અહીં 3 થઈ જશે, એટલે 3 પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 માઇનસ, હવે આ એલસીએમ લઈએ આપણે, તો એલસીએમ લેશો તો પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 માઇનસ 9v સ્ક્વેર અપન r સ્ક્વેર ઇન્ટુ આ એલસીએમ લીધો છે એટલે રૂટ નીચે આવશે અંડર રૂટ પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 પ્લસ 9v સ્ક્વેર. આ રીતે. હવે 3 પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 માઇનસ પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 કલેક્ટ થશે એટલે 2 પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 થશે માઇનસ 9v સ્ક્વેર અપન r સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 પ્લસ 9v સ્ક્વેર. નાઉ ds by dr ઇક્વલ ટુ 0 લેવા પડે તો આના બરાબર 0 થશે, પછી આ ટર્મ આપણે સામે મલ્ટીપ્લાય કરશો તો તમને મળશે 2 પાઈ સ્ક્વેર r રેઝ ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 9v સ્ક્વેર. તો આમાંથી r રેઝ ટુ 6 ને હું ફોર્મ્યુલા બનાવીશ તો r રેઝ ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 9v સ્ક્વેર અપન 2 પાઈ સ્ક્વેર બનશે. તો r રેઝ ટુ 6 ની વેલ્યુ મળી. તો આમાંથી r ની વેલ્યુ આપણે શોધવી હોય તો આ રીતે મળે, r ઇઝ ઇક્વલ ટુ 9v સ્ક્વેર અપન 2 પાઈ સ્ક્વેર રેઝ ટુ 1/6 આવી વેલ્યુ મળે. હવે ડબલ ડેરિવેટિવ કરવું પડે, પણ આ તમે ટર્મ જુઓ કેટલી કોમ્પ્લિકેટેડ છે. બરાબર? હવે આનું તમે ફરીથી ડેરિવેટિવ જ્યારે કરશો ત્યારે કોમ્પ્લિકેટેડ આવશે, થોડું બોરિંગ કામ થશે.
बराबर એટલે આ એક્ઝામ્પલમાં આપણે ડબલ ડેરિવેટિવ શોધતા નથી, ખાલી લખી દઈએ છે. thus it can be easily verified that when r raised to 6 is equal to 9v square upon 2 pi square d square s upon dr square પોઝિટિવ થશે એવું લખી દેવાનું રહેશે. બરાબર, કારણ અહીંયા આગળ આ બધા એક્ઝામ્પલ થોડા વિચિત્ર હોય છે. હવે તમે અહીંયા આગળ ડબલ ડેરિવેટિવ કરવું અશક્ય નથી, પણ અહીં તમારો ટાઈમ વધારે સ્પેન્ડ થશે. બરાબર, આનું તમે ડબલ ડેરિવેટિવ કરો તો ડિવિઝન રૂલ ને એમાંય r⁶ ને બધું જ્યાં જ્યાં હોય ત્યાં બધે ધ્યાન રાખવું પડે ડેરિવેટિવ કરતી વખતે. બરાબર, એટલે કોમ્પ્લિકેટેડ, અને એમાં પછી r ની વેલ્યુ જુઓ એકદમ કોમ્પ્લિકેટેડ મળી છે, એ પાછી અંદર મૂકવાની આવે. બરાબર, એટલે એ બધો ટાઈમ તમે 20-25 મિનિટ તો એમ જ જતી રહે તમારી એ બધું બતાવવામાં છે. બરાબર, એના કરતાં બેટર છે કે આવા એક્ઝામ્પલમાં તમે આ રીતે પ્રૂવ કરવાનું જ છે, એટલે થવાનું જ છે, એટલે આપણે લખી દેવાનું કે ઇટ કેન બી ઇઝીલી વેરીફાઈડ ધેટ વેન r⁶ is equal to 9v square upon 2 pi square then d square s upon dr square is positive. એનો મતલબ કે સરફેસ એરિયા મિનિમમ થશે જ્યારે આ રિલેશન હશે ત્યારે. જ્યારે r ની વેલ્યુ આ હશે ત્યારે કોનનો સરફેસ એરિયા, કર્વ સરફેસ એરિયા મિનિમમ થશે. બરાબર, કારણ કે આપણે પ્રૂવ કરવાનું છે એટલે આ વસ્તુ અંદર લખી દેવી પડશે. અત્યાર સુધી તો આપણે ડબલ ડેરિવેટિવ શોધતા હતા, પણ પર્ટિક્યુલર આ એક્ઝામ્પલમાં આપણે શોધ્યું નથી. બરાબર, ચલો જુઓ આગળ. Hence, by second derivative test, આ પોઝિટિવ થવાનું જ છે. બરાબર, એટલે the surface area of the cone is the least when r⁶ is equal to 9v square upon 2 pi square. આ રિલેશન આપણે શોધી લાવ્યા છે, એ તો આપણને ડેરિવેટિવમાંથી જ મળેલું છે. બરાબર, એટલે આ રિલેશન તો એમ મળવાનું જ હોય અને આનાથી જ આપણે કામ કરવાનું હોય. ડબલ ડેરિવેટિવ તો બતાવવાનું હોય છે. બરાબર, અહીંયા આગળ આપણા માટે સમયને ધ્યાનમાં રાખી અને આનું ડબલ ડેરિવેટિવ શોધવું થોડું ટિપિકલ છે, એટલે અહીંયા આગળ આપણે ડાયરેક્ટ d square s upon dr square પોઝિટિવ મળશે એવું માની લીધેલું છે. બરાબર, હવે આપણે h શોધી નાખીએ, કારણ કે આપણો મેઇન ટાર્ગેટ એ જ હતો કે કોન છે ને એનો કર્વ સરફેસ એરિયા જ્યારે મિનિમમ લિસ્ટ થશે, કર્વ સરફેસ એરિયા જ્યારે મિનિમમ થશે ત્યારે આપણે પ્રૂવ કરવાનું હતું h is equal to √2r. એ આપણો મેઇન ટાર્ગેટ છે, આ આપણે પ્રૂવ કરવાનું છે. બરાબર, એટલે હવે આપણે r⁶ ની વેલ્યુ મળી ગઈ છે, એની હેલ્પ લઈ અને h શોધીશું. તો h માટે આપણે ઉપર રિલેશન બનાવ્યું હતું, એ ફરી એકવાર હું તમને બતાવી દઉં કે h is equal to રિલેશન હતું 3v upon pi r². h is equal to 3v upon pi r². એની અંદર આપણે r² ની જગ્યાએ r⁶ વાળી ફોર્મ્યુલામાંથી વેલ્યુ ક્રિએટ કરીને મૂકીએ તો શું થાય છે જોઈએ. ધ્યાનથી જોજો, અઘરું નથી. ચલો, when r⁶ is equal to 9v square upon 2 pi square then h is equal to, we have formula 3v upon pi r² is equal to 3 upon pi r² એમના એમ રાખ્યા છે, અને આમાંથી v ને મેં ફોર્મ્યુલા બનાવી છે. તો v ને ફોર્મ્યુલા બનાવવામાંથી તો v is equal to મને શું મળે, તો 2 pi square r⁶, 2 pi square r⁶ upon 9 whole raised to 1/2. આ રીતે, એટલે અહીંયા આગળ એટલે લખ્યું છે h is equal to 3v upon pi r², 3 upon pi r² as it is, અને આ જે રિલેશન છે એમાંથી v ને ફોર્મ્યુલા બનાવી અને v ની જગ્યાએ વેલ્યુ શિફ્ટ કરીએ તો 2 pi square r⁶ upon 9 whole raised to 1/2. હવે સિમ્પ્લિફાઈ કરીએ તો 3 upon pi r² and 1/2 એટલે રૂટ કહેવાય, એટલે √2 લખ્યા છે. pi square raised to 1/2 એટલે pi થઈ જશે, r⁶ raised to 1/2 એટલે r³ થશે, અને upon 9 raised to 1/2 એટલે 3 થઈ જશે, √9m એટલે 3. તો આ 3 કેન્સલ થશે, pi કેન્સલ થશે, r² કેન્સલ થશે,
એટલે તમને મળશે √2r। એટલે તમે જોઈ શકો છો કે h = √2r જ્યારે થાય છે ત્યારે કોનનો સરફેસ એરિયા લીસ્ટ બને છે। Therefore, for a given volume, the right circular cone of the least curve surface has an altitude equal to √2 times the radius of the base. Hence proof. आज આપણે પ્રૂવ કરવાનું હતું, બરાબર? તો આ સાથે ક્વેશ્ચન નંબર 24 અહીં પૂરો થાય છે। Now question number 25. Question number 25 એ પણ સમજીને કરવાનું છે, so that આ મોસ્ટ IMP છે, જનરલી પરીક્ષામાં આ પૂછાતો હોય છે। So that the semi vertical angle of the cone of the maximum volume and of given slant height is tan inverse √2। એટલે એવું કહે છે કે તમને એક અહીં શંકુ આપ્યું છે, કોન, બરાબર? એનું મેક્સિમમ વોલ્યુમ જ્યારે થશે અને એની સ્લેન્ટ હાઇટ આપેલી હશે, સ્લેન્ટ હાઇટ એટલે આ ત્રાસી ઊંચાઈ L આપેલી છે, એટલે આ કોન્સ્ટન્ટ થઈ જશે, આ કોન્સ્ટન્ટ થઈ જશે જે ક્વેશ્ચનમાં આપી દીધી છે, જેને આપણે L નામ આપી દઈશું। ગીવન છે, સ્લેન્ટ હાઇટ ગીવન છે, એટલે કોન્સ્ટન્ટ થઈ જશે, બરાબર? હવે સેમી વર્ટિકલ એંગલ એટલે શું? તો અર્ધ શીર્ષ કોણ, આ જે કોન બનાવ્યો છે એમાં આ જે એલ્ટિટ્યુડ હાઇટ બનાવો ત્યારે આ જે એંગલ બને એને સેમી વર્ટિકલ એંગલ કહેવાય। ગુજરાતીમાં એને અર્ધ શીર્ષ કોણ કહેવામાં આવે છે। એટલે અહીં આપણે આ એક્ઝામ્પલમાં એવું પ્રૂવ કરવાનું છે કે આ જે કોન છે એનું વોલ્યુમ જ્યારે મેક્સિમમ થશે અને સ્લેન્ટ હાઇટ આપેલી હશે ત્યારે આ થીટાની વેલ્યુ છે ને એ tan ઇન્વર્સ √2 થશે, એવું આપણે પ્રૂવ કરવાનું છે। ફરી એકવાર, કોન આપેલો છે, કોનની સ્લેન્ટ હાઇટ તમને આપી દીધી છે, એટલે કે આ ત્રાસી ઊંચાઈ L એ ફિક્સ છે। તો તમારે પ્રૂવ કરવાનું છે કે જ્યારે આ કોનનું વોલ્યુમ મેક્સિમમ બનશે ત્યારે આ જે એંગલ છે થીટા એનું મેજર tan ઇન્વર્સ √2 છે, એવું આપણે પ્રૂવ કરવાનું છે। આ પ્રશ્ન સમજ પડી ગઈ હશે। કોન આપેલો છે, કોનની સ્લેન્ટ હાઇટ, ત્રાસી ઊંચાઈ આપેલી છે, એટલે કે ત્રાસી ઊંચાઈ કોન્સ્ટન્ટ કહેવાય। હવે આપણે પ્રૂવ કરવાનું છે કે કોન એનું વોલ્યુમ મહત્તમ બને ત્યારે અર્ધ શીર્ષ કોણનું માપ tan ઇન્વર્સ √2 થાય છે, એવું આપણે પ્રૂવ કરવાનું છે। તો અહીં આગળ વોલ્યુમ એ આપણા માટે ફંક્શન બનશે અને છેલ્લે જ્યારે એ ફંક્શનની વેલ્યુ મહત્તમ આવતી હશે ત્યારે થીટાની વેલ્યુ tan ઇન્વર્સ √2 આપણે પ્રૂવ કરવાની છે। તો શરૂ કરીએ। લેટ થીટા બી ધ સેમી વર્ટિકલ એંગલ ઓફ ધ કોન। થીટા એ શંકુનો અર્ધ શીર્ષ કોણ છે। લેટ થીટા બી ધ સેમી વર્ટિકલ એંગલ ઓફ ધ કોન। ઇટ ઇઝ ક્લિયર ધેટ થીટા belongs to close interval 0 to π/2। તો આ જે વેલ્યુ હશે, બરાબર, એ એક્યુટ એંગલ જ હશે, એટલે લાઈઝ બિટવીન 0 and π/2। કન્સિડર, હવે આ કોન લીધો છે તો એના બેઝની રેડિયસની જરૂર પડશે, હાઇટની જરૂર પડશે, બરાબર? તો એ બધાની વાત કરી લઈએ। કન્સિડર R, H and L be the radius, height and the slant height of the cone respectively. Here, the slant height of the cone is given as constant. બરાબર, તમને આ આપેલું છે એટલે એ કોન્સ્ટન્ટ થઈ જાય। નાઉ હવે આ ફિગર જોશો તો આ રાઈટ એંગલ ટ્રાયેંગલ બનશે। તો અહીં આગળ તમે આ એંગલ થીટા છે એટલે sin થીટા યુઝ કરશો તો sin થીટા શું થશે? R/L sin થીટા। તમે એમાંથી sin થીટા ફાઇન્ડ કરશો તો ઓપોઝિટ સાઈડ अपन હાઇપોટેનસ એટલે R/L આવશે। તો એમાંથી R ને ફોર્મ્યુલા બનાવશો તો L sin થીટા, એટલે R = L sin થીટા। એવી જ રીતે તમે જ્યારે cos થીટા લેશો, cos થીટા, ત્યારે cos થીટા થશે H/L, તો H ની વેલ્યુ થશે L cos થીટા। તો એ રીતે અહીં લખેલી છે। હવે આપણે
કોનનું વોલ્યુમ મેક્સિમમ બતાવવાનું છે, બરાબર. એટલે કોનનું વોલ્યુમ એ આપણા માટે ફંક્શન થશે. thus the volume of the cone is given by v is equal to formula 1/3 pi r square h. એમાં r ની વેલ્યુ l sin θ છે, એ અહીં મૂકી દઈએ, અને h ની વેલ્યુ l cos θ મૂકી દઈએ, તો 1/3 pi r square એટલે l square sin square θ, અને h ની જગ્યાએ l cos θ, બરાબર. એટલે અહીં ફંક્શન થશે v is equal to 1/3 pi l cube sin square θ cos θ. જોઈએ આગળ, હવે કેલ્ક્યુલેશન જ છે. ધ્યાનથી જોજો. 1/3 pi l cube sin square θ cos θ, હા l cube થઈ જશે sin square θ cos θ. તો આ આપણું ફંક્શન થયું. હવે આનું આપણે ફર્સ્ટ ડેરિવેટિવ અને સેકન્ડ ડેરિવેટિવ શોધીશું. તો ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ dv/dθ. તો આ કોન્સ્ટન્ટ ટર્મ છે, એટલે એને આપણે આઉટસાઇડ મૂકી દઈએ, તો l³ pi/3 આઉટસાઇડ. હવે મલ્ટીપ્લિકેશન રૂલ, sin square θ એઝ ઇટ ઇઝ, cos θ નું માઇનસ sin θ, પ્લસ cos θ એઝ ઇટ ઇઝ, sin square θ નું 2 sin θ cos θ. એટલે l³ pi/3 આ થશે માઇનસ sin cube θ, માઇનસ sin cube θ પ્લસ 2 sin θ cos square θ. તો આ થયું ફર્સ્ટ ડેરિવેટિવ. હવે સેકન્ડ ડેરિવેટિવ કરીએ, તો d²v/dθ² ઇઝ ઇક્વલ ટુ l³ pi/3, તો કોન્સ્ટન્ટ છે. હવે આનું ડેરિવેટિવ કરીએ, તો sin cube θ નું 3 sin square θ અને sin θ નું cos θ, એટલે -3 sin square θ cos θ, પ્લસ હવે આનું કરીએ ત્યારે મલ્ટીપ્લિકેશન રૂલ લાગે, બરાબર. એટલે 2 cos square θ કોન્સ્ટન્ટ રાખીએ, sin θ નું cos θ, એટલે 2 cos cube θ થશે. પછી પ્લસ હવે 2 sin θ એઝ ઇટ ઇઝ રાખીએ, અને cos સ્ક્વેર નું કરીએ તો 2 cos θ અને cos θ નું માઇનસ sin θ, એટલે આન્સર આવશે -4. આ 2 આગળ આવે એટલે 4, cos નું માઇનસ sin થવાનું, એટલે -4 sin square θ cos θ આવશે. ક્લિયર? તો અહીં આગળ ધ્યાનથી જુઓ, અહીં -3 sin square θ cos θ છે, -4 sin square θ cos θ છે, એ બંને કલેક્ટ થશે, તો -7 sin square θ cos θ થશે, અને આ +2 cos cube θ. તો આ મળી ગયું સેકન્ડ ડેરિવેટિવ. અહીં આગળ સિમ્પલ હતું એટલે બંને ડેરિવેટિવ શોધી શકાય, બાકી પહેલું તો શોધવું જ પડે. નાવ હવે ફર્સ્ટ ડેરિવેટિવ ઇક્વલ ટુ 0 લેવાના, તો નાવ dv/dθ ઇક્વલ ટુ 0. હવે ફર્સ્ટ ડેરિવેટિવ 0 લેશો તો માઇનસ એટલે sin cube θ ને સામે લઈ જઈએ, તો sin cube θ ઇઝ ઇક્વલ ટુ 2 sin θ cos square θ આવશે. આમાંથી એક sin θ આપણે અહીં કેન્સલ કરી દઈએ, તો sin square θ ઇઝ ઇક્વલ ટુ 2 cos square θ થશે, એટલે કે tan square θ ઇક્વલ ટુ 2 થશે, તો tan θ ઇક્વલ ટુ √2 થશે, તો θ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2 થશે. એટલે θ તો મળી ગયો આપણને tan ઇન્વર્સ √2, જે પ્રૂવ કરવાનું છે. હવે આપણે પ્રૂવ કરવાનું કે θ ની આ વેલ્યુ માટે d²v/dθ² નેગેટિવ મળે છે, બરાબર. તો એ પણ આપણે બતાવી દઈએ, એટલે વોલ્યુમ મેક્સિમમ થઈ જાય. ધ્યાનથી જોજો. ચલો, નાવ when θ is equal to tan inverse √2, then tan square θ equal to 2 થશે, બરાબર. તો હવે tan square θ એટલે sin square θ अपन cos square θ થવાના, બરાબર. પછી cos square સામે લઈ જાવ તો sin square θ is equal to 2 cos square θ થવાના. so we have d²v/dθ² જે આપણે આ શોધેલા છે, બરાબર. એની અંદર વેલ્યુ મૂકીએ તો l³ pi/3 આ 2 cos cube θ માઇનસ, હવે sin square θ ની જગ્યાએ 2 cos square θ લખવાના, તો અહીં 2 cos square θ લખીશ તો -14 cos cube θ થશે. હવે 2 cos cube θ -14 cos cube θ એટલે -12 cos cube θ થશે, બરાબર. અને આની સાથે મલ્ટીપ્લાય કરો તો આન્સર આવશે, જે માઇનસ છે એટલે નેગેટિવ થશે, અને θ ઓલરેડી ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, એટલે આખી વેલ્યુ નેગેટિવ છે એવું પ્રૂવ થઈ ગયું, બરાબર. હેન્સ બાય સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ, સેકન્ડ ડેરિવેટિવ નેગેટિવ આવે θ ની જે વેલ્યુ માટે, બરાબર, એ વેલ્યુ માટે વોલ્યુમ મેક્સિમમ છે એવું કહેવાય. સો બાય ધ સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ ધ વોલ્યુમ ઇઝ મેક્સિમમ when θ is equal to tan inverse √2, જે આપણે પ્રૂવ કરવાનું છે. Therefore
for a given slant height, the semi-vertical angle of the cone of the maximum volume is tan inverse root 2. એટલે કે જ્યારે શંકુનું ઘનફળ મહત્તમ બને છે ત્યારે તેના અર્ધ શીર્ષ કોણનું માપ tan inverse root 2 થાય છે. તો આ સાથે આજનું આ લેક્ચર આપણે અહીં પૂરું કરીએ છીએ.